ફ્રેન્ડ્સ ફક્ત 15 મિનિટની અંદર માર્કેટ કરતાં પણ એકદમ ટેસ્ટી દહીં તમે ક્યારે પણ નહીં બનાવી હોય, મારી આ ગેરંટી છે. જ્યારે મેં આ પહેલી વાર દહીં બનાવી ત્યારે મને પણ નવાઈ લાગી કે આ રીતે પણ દહીં બને, તમને પણ ખરેખર નવાઈ જ લાગશે. મારી જે નાની બેબી છે એને તો જે આ દહીં છે બહુ જ પસંદ આવી. તમે જોઈ શકો છો કે કેટલા શોખથી આ દહીં ખાય છે અને એમ કહે છે કે મમ્મી ખરેખર બહુ જ મસ્ત બન્યું છે. તો ચાલો ફટાફટ શરૂઆત કરી દઈએ. તો આ ટેસ્ટી દહીં બનાવવા માટે સૌથી પહેલાં અત્યારે મેં એક નોનસ્ટિક પેન લીધું છે. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી અહીંયા હું 1.5 વાટકી જેટલું દૂધ લઉં છું. તમે 1.5 વાટકીની જગ્યાએ 2 વાટકી જેટલું પણ લઈ શકો છો. આની અંદર કોઈ પરફેક્ટ માપ નથી. જો 2 ની 3 વાટકી જેટલું લેશો તો પણ કંઈ ફરક નહીં પડે. ચાલો દૂધ સારી રીતે ગરમ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લઈશું. ત્યાર પછી હું તમને આગળની પ્રોસેસ કહું. ફ્રેન્ડ્સ, જો તમે માટીનું વાસણ લેશો તો ઝડપથી આ દહીં તૈયાર થશે અને સ્ટીલનું વાસણ લેશો તો થોડોક વધારે સમય લાગશે. તો જે માટીનું વાસણ છે એને મેં પાણીની મદદથી સારી રીતે વોશ કરી લીધું છે. હવે આપણે કોઈ પણ એક વાસણની અંદર દહીં લઈશું. જે બહારનું દહીં આવે છે બસ મેં એ જ લીધું છે. તમે ઘરના દહીંનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. થોડું મેળવણ આપણે જ્યારે દહીં બનાવતા હોઈએ છીએ ત્યારે દૂધની અંદર થોડુંક દહીં અથવા તો છાશ એડ કરતા હોઈએ છીએ મેળવણ તરીકે. તો બસ અહીંયા પણ આપણે એ જ રીતે આનો ઉપયોગ કરવાનો છે. હવે ફ્રેન્ડ્સ, તમને એમ થશે કે માટીનું વાસણ સ્ટીલના વાસણમાં કેમ સમય લાગે? તો ફ્રેન્ડ્સ, જે માટીનું વાસણ છે એ થોડું ખળબચડું હોય છે, જેના કારણે જે આપણે આ દહીં અત્યારે સ્પ્રેડ કરી રહ્યા છે એ બહુ જ સરસ રીતે બધી જ જગ્યાએ તમે જોઈ શકો છો સ્પ્રેડ થઈ જશે. એટલા માટે જે કુલડી આવે છે મોટી સાઈઝની એનો પણ ઉપયોગ તમે કરી શકો છો જો વધારે તમારે દહીં બનાવવું હોય તો. બસ સારી રીતે અહીંયા મેં દહીં આ રીતે સ્પ્રેડ કરી દીધું છે. 1 થી 2 ચમચી જેટલું તમે દૂધ જોઈ શકો છો. દૂધની અંદર એક ઉભરો આવી ગયો છે. એકવાર આ રીતે મિક્સ કરી લઈશું અને જે ગેસની ફ્લેમ છે ઉભરો આવે ત્યારે મેં ધીમી કરી દીધી. હવે ફ્રેન્ડ, શું કરવાનું? જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખવાની અને આ રીતે મિક્સ કરતા રહેવાનું. 3-1 મિનિટ માટે આપણે દૂધને આ રીતે ગરમ કરીશું કે જેથી થોડું ઘણું પણ જો પાણી મિક્સ થયેલું હોય તો એ બળી જાય. કોઈક વાર દૂધની અંદર ભેળસેળ પણ કરવામાં આવતી હોય છે અમુક દૂધની અંદર. તો તમારે શું કરવાનું? આ રીતે થોડુંક જે દૂધ છે એને ગરમ કરી લેવાનું. જો ભેળસેળ વગરનું તમે દૂધ યુઝ કરતા હોય એકદમ પરફેક્ટ વાળું તો એક ઉભરો આવે ત્યાં સુધી પણ તમે આને કૂક કરી શકો છો. વધારે કૂક કરવાની જરૂર નથી. તો મેં 3-1 મિનિટ માટે આને સારી રીતે કૂક કરી લીધું છે. તમે જોઈ શકો છો કે સારું એવું દૂધ ગરમ થઈ ગયું છે અને થોડુંક દૂધ છે એ ઓછું પણ થઈ ગયું ગરમ કરવાને લીધે. હવે જે ગેસ છે એ આપણે બંધ કરી દઈશું અને જે આ દૂધ છે એને ઠંડુ કરવા મૂકી દઈએ. તો દૂધ આપણે ત્યાં સુધી ઠંડુ કરવાનું છે કે આપણે આંગળીની મદદથી ટચ કરીએ તો થોડુંક ગરમ હોવું જોઈએ. બહુ જ વધારે પડતું ગરમ નથી રાખવાનું. તો બસ 3 થી 4 મિનિટની અંદર આપણે જે આ દૂધ છે એને ઠંડુ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બસ આપણે આ રીતે આંગળીની મદદથી ટચ કરીએ ત્યારે થોડુંક એ ગરમ હોવું જોઈએ એટલું મેં અહીંયા ઠંડુ કરી લીધું છે. હવે આપણે આની અંદર થોડુંક દહીં એડ કરીશું. તો અત્યારે હું 2 ચમચી જેટલું દહીં એડ કરું છું. 2 ની જગ્યાએ તમે 3 ચમચી જેટલું દહીં એડ કરશો તો પણ કંઈ ફરક નહીં પડે. જો 3 વાટકી જેટલું તમે દૂધ યુઝ કરવાના હોય તો 3 થી 4 ચમચી જેટલી તમે આ રીતે દહીં એડ કરી શકો છો. સારી રીતે તમારે આને એકવાર મિક્સ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, જે આ મિક્સર છે એને મેં મિક્સ કરી લીધું છે. હવે આપણે શું કરીશું? જે આપણે દહીં આ રીતે તમે જોઈ શકો છો કે જે દહીં છે થોડુંક સુકાઈ ગયું છે. માટીનું વાસણ તમે યુઝ કરશો તો આ રીતે થોડુંક વધારે ઝડપથી સુકાઈ જશે. બહુ વધારે પડતું સુકાઈ ન ગયું હોય તો પણ કંઈ વાંધો નહીં આવે. બસ આ રીતે એ સેટ થયેલું હોવું જોઈએ. ત્યાર પછી આપણે જે દૂધ અને દહીંનું મિશ્રણ તૈયાર કર્યું છે એ આની અંદર એડ કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, અત્યારે મારે વિડીયોની અંદર સારા એવા પ્રમાણમાં બતાવવાનું છે એટલા માટે હું વધારે એડ કરી રહી છું. બટ બને ત્યાં સુધી તમારે શું કરવાનું? જે આ વાસણ છે બહુ જ ભરાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. થોડીક તમારે સ્પેસ રાખવાની છે, મતલબ કે જગ્યા રાખવાની છે. તમે જોઈ શકો છો તમારે આ રીતે માપી લેવાનું. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ આ ટાઈપનું વાસણ તમે મૂકશો ત્યારે બિલકુલ પણ બગડતું નથી. મતલબ કે એકદમ પરફેક્ટ રીતે આ થયેલું હોવું જોઈએ. બટ મેં બહુ જ વધારે પડતું ભરી દીધું છે. ફ્રેન્ડ્સ, બને ત્યાં સુધી મારા કરતાં તમે થોડુંક ઓછું ભરી દેજો. હવે કોઈન પેપરનો ટુકડો લઈશું અને બસ આ રીતે તમારે સેટ કરી લેવાનો. જે આ દૂધ છે મેં થોડુંક વધારે ભર્યું છે એના કારણે તમે જોઈ શકો છો કે સાઈડમાં પણ થોડુંક દૂધ ઢળી ગયું. જે પણ હશે એ હું મારા વ્યુઅર્સને સાચી માહિતી આપીશ કે તમારે કેવું વાસણનો ઉપયોગ કરો. તો ફ્રેન્ડ્સ, બને ત્યાં સુધી મેં જે વાસણનો ઉપયોગ કર્યો છે માટીનો એ ટાઈપની જગ્યાએ જો તમે કોઈ કુલડીનો ઉપયોગ કરશો તો વધારે યોગ્ય રહેશે. કેમ કે એનો ઉપરનો જે ભાગ
ભાગ હોય છે નાનો હોય છે અને કોઈન પેપરની મદદથી એકદમ આસાનીથી એ સેટ થઈ જશે. અને જે અંદરનો ભાગ હોય છે પહોળો હોય છે, એટલા માટે જો દૂધ થોડું વધારે ભરશો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે આપણે શું કરીશું, કુકરની અંદર થોડુંક પાણી એડ કરીશું. તો 1 ગ્લાસ જેટલું અહીંયા મેં પાણી લીધું છે. હવે જે આપણે કોઈન પેપરથી વાસણ તૈયાર કર્યું છે આની અંદર મૂકી અને કુકરનું જે ઢાંકણ છે આપણે બંધ કરી દઈશું અને જે સીટી છે એને નીકાળી દેવાની અને એકદમ ધીમા તાપે તમારે 15 મિનિટ માટે આને કૂક કરવાનો. તો ફ્રેન્ડ્સ 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બહુ જ સરસ રીતે આ કૂક થઈ જ ગયું હશે, તમે જોજો. તો ફ્રેન્ડ્સ મેં તમને કહ્યું હતું ને કે જે દૂધ છે મારાથી થોડુંક વધારે ભરાઈ ગયું છે, એટલા માટે આ રીતે થોડુંક બહાર પણ એ નીકળી ગયું છે. હવે સારી રીતે આ ઠંડુ થાય ત્યાર પછી આપણે આને નીકાળી લઈશું. તો ફ્રેન્ડ્સ જે કુકર છે એ સારું એવું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આને બહાર કાઢી લઈશું. ત્યાં સુધી મેં જે ઢાંકણ હતું એ બંધ જ રાખ્યું હતું, કુકર ઠંડુ ન થયું ત્યાં સુધી. હવે આપણે શું કરીશું, આ રીતે ધીરે ધીરે જે કોર્નરનો ભાગ છે એ બધું જ કોઈન પેપર આપણે દૂર કરી દઈશું. ફ્રેન્ડ્સ આ ફૂલ ભરેલું હોવાના કારણે તમે જોઈ શકો છો કે કોઈન પેપર સાથે જે આ દહીં છે એ જમા થઈ ગયું છે. હું આને સૌથી પહેલાં તો નીકાળી લઉં અને ત્યાર પછી તમને બતાવું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું દહીં તૈયાર થયું છે. અત્યારે મેં ઓછા પ્રમાણમાં તૈયાર કર્યું છે એટલા માટે. હવે ચપ્પાની મદદથી આપણે આ રીતે આને દૂર કરી દઈશું. તો વિડીયોની અંદર જોઈ શકો છો હું બિલકુલ પણ સ્કીપ નથી કરી રહી કે જેથી તમને સાચી માહિતી હું તમને આપી શકું અને બતાવી શકું. તો ફ્રેન્ડ્સ પરફેક્ટ દહીં તૈયાર છે. હું ચમચીની મદદથી તમને બતાવું કે જેથી તમને આઈડિયા આવે કે ખરેખર જે આ દહીં છે કેવું બન્યું છે. જે કોઈન પેપરમાં ફ્રેન્ડ્સ ચોંટી ગયું છે એટલા માટે જે નીચે છે એ થોડું કડક થઈ ગયું છે. બાકી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ દહીં તૈયાર. જે શરૂઆતમાં ફ્રેન્ડ્સ મેં દહીં બતાવ્યું હતું આ દહીં અને માર્કેટનું દહીં મિક્સ કર્યું હતું કે જેથી આ વધારે ક્વોન્ટિટીમાં લાગે અને ફ્રેન્ડ્સ ખરેખર માર્કેટ કરતાં વધારે આ ટેસ્ટી બન્યું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. બાય.